Hello friends, good morning to all of you. This is Jitesh Prajapati and you are watching Stars English Classes YouTube channel. I welcome all of you, my dearest students. So today we are going to learn about the part 2, a wonderful creation. તો મિત્રો આપણે આગળ વધતા પહેલાં આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આ પેરેગ્રાફની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ્સને જોઈ લેશું. તો કોર્નરમાં સૌથી પહેલાં છે ચાઇલ્ડ એટલે બાળક. ચાઇલ્ડનું બહુવચન એટલે કે પ્લુરલ ફોર્મ થશે ચિલ્ડ્રન, બાળકો. ત્યાર પછી અટર એટલે ઉચ્ચારણ કરવું થાય અથવા તો ઉચ્ચારવું. એનો સમાનાર્થી શબ્દ પાઠના સંદર્ભમાં આપણે સે એટલે કે કહેવું અથવા તો બોલવું. ક્લોઝડનો વિરુદ્ધાર્થી શબ્દ ઓપન. ક્લોઝડ એટલે બંધ અને ઓપન એટલે ખુલ્લું. ટ્રબલ એટલે મુશ્કેલી થાય, પણ અહીંયા આપણે જે પાઠના સંદર્ભમાં છે એ તકલીફ એવો અર્થ કરીશું, અને પ્રોબ્લેમ એટલે સમસ્યા અથવા તકલીફનું સમાનાર્થી શબ્દ છે. કમ્પ્લીટેડનું સમાનાર્થી શબ્દ ફિનિશ્ડ એટલે પૂર્ણ કર્યું. આઈડિયાઝનું સમાનાર્થી શબ્દ થોટ્સ એટલે વિચારો અથવા તો કલ્પનાઓ પણ કહી શકાય. તો ચાલો મિત્રો આજે આપણે પાઠની શરૂઆત કરીશું. 10મો પોઈન્ટ આપણે જોઈશું. One pair that sees her children through closed doors. તો વન પેર એટલે કે પહેલી જોડ, ધેટ કે જે sees her children એટલે કે તેણીના સંતાનોને જોઈ શકે. થ્રો ક્લોઝડ ડોર્સ એટલે કે બંધ બારણામાંથી. તો પહેલી જોડ કે જે બંધ બારણામાંથી પણ તેણીના સંતાનોને જોઈ શકે. Another pair to look at the children and say. કે બીજી એક જોડ કે જે તેના બાળકો તરફ જોઈને આગળ જોઈશું. આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. અન્ડરસ્ટેન્ડનો મતલબ થશે સમજવું, અટરિંગનો મતલબ થશે ઉચ્ચારણ કરીને, પણ વિધાઉટ અટરિંગ છે એટલે કે બોલ્યા વગર એવો આપણે અર્થ કરીશું. એ વર્ડ એટલે એક પણ શબ્દ. તો બીજી જોડ કે જે બાળકો તરફ જોઈને એક પણ શબ્દ બોલ્યા વગર હું સમજું છું અને હું ચાહું છું એવું કહે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. સિક્રેટ થિંગ્સ એટલે ગુપ્ત બાબતો અથવા તો ગુપ્ત વાતો. અહીંયા આપણે ગુપ્ત વાતો એવો અર્થ કરીશું. તો અને ત્રીજી જોડ કે જે આંખોને ખોલ્યા વગર જ બધી જ ગુપ્ત વાતોને જાણી શકે. તો મિત્રો હવે આપણે લાસ્ટ જોયું હતું કે દેવદૂત છે એ પેલા ભગવાનને કહે છે કે આંખોની જોડ અને આંખોની 3 જોડ એ શેના માટે? તો એને સમજાવતા અહીંયા ભગવાન કહે છે, અહીંયા જે રીતનું આપેલું છે એ પ્રમાણે ભાષાંતર આપણે જોઈશું કે પહેલી જોડ કે જે બંધ બારણામાંથી પણ તેણીના સંતાનોને જોઈ શકે. એટલે ઈશ્વરે 3 આંખોની જોડનું જે સર્જન કર્યું છે એમાંથી પહેલી જોડ છે એમાં જે પોતાના સંતાનો હશે એ સંતાનોને એ આંખો બંધ હોય અને બારણું બંધ હોય તો પણ તે તેના સંતાનોને જોઈ શકે એવી આંખોની જોડ બનાવી છે. બીજી જોડ કે જે બાળકો તરફ જોઈને એક પણ શબ્દ બોલ્યા વગર કહે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું. એટલે કે માતાની મમતા છે એને તો પોતાના સંતાનો વિશે ખ્યાલ હોય જ છે કે કદાચ તે પોતાના સંતાનો પ્રત્યે એક પણ શબ્દ ન બોલે અને પોતાના બાળકને એવું કહેવા માગતી હોય કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું, એટલે કે એ આંખોના ઈશારાથી જ એ વાતને કહી શકે એવી બીજી આંખોની જોડ છે. અને ત્રીજી જોડ, તો ત્રીજી જોડ કે જે આંખોને ખોલ્યા વગર જ બધી જ ગુપ્ત વાતોને જાણી શકશે. એટલે કે માતાની મૂર્તિ છે એની અંદર ત્રીજી રહેલી આંખોની જોડ છે એ આંખોની જોડ બંધ હશે તો પણ જે કંઈ આસપાસમાં ગુપ્ત વાતો થતી હશે અથવા તો આસપાસમાં જે કંઈ ગુપ્ત બાબતો હશે તેને આંખોને બંધ રાખીને જ, આંખોને ખોલ્યા વગર જ એ જાણી શકશે એટલે કે સમજી શકશે. તો મિત્રો આવું આ અદ્ભુત માતાની મૂર્તિનું સર્જન ઈશ્વર કરવા જઈ રહ્યા છે. 11મો પોઈન્ટ જોઈશું આપણે મિત્રો. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. લોર્ડ એટલે કે ભગવાન, રિક્વેસ્ટેડ ધ એન્જલ એટલે કે દેવદૂતે વિનંતી કરતા કહ્યું કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. પ્લીઝ ગો ટુ બેડ એટલે આમ તો પથારીમાં જાઓ, પણ અહીંયા આપણે કહીશું કે મહેરબાની કરીને તમે
સૂઈ જાઓ, આરામ કરો, એવો કહેવાનો મતલબ છે. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ એટલે વધારે પડતી તકલીફ ના લેશો. ઇન એ સિંગલ ડે એટલે માત્ર એક જ દિવસમાં. તો દેવદૂતે વિનંતી કરતા કહ્યું કે હે ભગવાન, મહેરબાની કરીને તમે સૂઈ જાઓ, ફક્ત એક જ દિવસમાં આટલી બધી તકલીફ ના લેશો. એટલે કે હજુ પણ ઘણા બધા દિવસો બાકી છે, તમે એ બાકી રહેલા દિવસોમાં પણ આ મૂર્તિને પૂર્ણ કરી શકો છો. એક જ દિવસમાં તમે આટલો બધો પરિશ્રમ ન કરશો, એક જ દિવસમાં તમે આટલી બધી તકલીફ ના લેશો, એવો કહેવાનો મતલબ છે. 12મો પોઈન્ટ જોઈશું મિત્રો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. હી રિફ્યુઝડ એટલે તેણે અસ્વીકાર કરતા કહ્યું, એટલે કે ના પાડતા કહ્યું. તો અહીંયા પરમેશ્વર છે એ દેવદૂતને સમજાવતા કહે છે કે આઈ કેન નોટ એટલે હું તેમ ના કરી શકું, મતલબ કે હું આરામ ન કરી શકું, હું સૂઈ ના શકું, કે જ્યાં સુધી આ માતાની મૂર્તિ છે એ સંપૂર્ણપણે કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી હું તેમ ના કરી શકું, એટલે કે આરામ ના કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એટલે કે મેં લગભગ કામ પૂર્ણ કરી લીધું છે. એટલે કે આ મૂર્તિની અંદર મોટા ભાગનું 90% કામ છે એ સંપૂર્ણપણે મેં કમ્પ્લીટ કરી લીધું છે. હવે મૂર્તિ તો છે એ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે, તો હવે હું સૂઈ ના શકું. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આઈ હેવ પુટ એટલે મેં મૂકેલા છે, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ એટલે કે મારા શ્રેષ્ઠ વિચારોને અથવા તો મારી શ્રેષ્ઠ કલ્પનાઓને ઇન્ટુ ધીસ મોડેલ એટલે કે આ મૂર્તિમાં. તો આ મૂર્તિમાં મેં મારા શ્રેષ્ઠ વિચારોને મૂક્યા છે. તો અહીંયા જે રીતનું ભાષાંતર છે એ પ્રમાણે પૂરેપૂરું જોઈ લઈશું આપણે કે તેણે અસ્વીકાર કરતા કહ્યું કે હું તેમ ના કરી શકું, મેં લગભગ કામ પૂર્ણ કરી લીધું છે, આ મૂર્તિમાં મેં મારા શ્રેષ્ઠ વિચારોને મૂક્યા છે. મિત્રો હવે ક્વેશ્ચન આન્સર પણ સાથે જોઈ લઈશું કે જે બોર્ડની અંદર એક્ઝામની અંદર પૂછાતા હોય છે. પહેલો ક્વેશ્ચન છે વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ, કે આંખોની પહેલી જોડ શું કરી શકે અથવા તો શું કરશે. ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી ધ ચિલ્ડ્રન થ્રો ક્લોઝડ ડોર્સ, કે આંખોની પહેલી જોડ એ બંધ બારણામાંથી તેણીના સંતાનોને જોઈ શકશે. બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ, તો દેવદૂતે પરમેશ્વરને શું વિનંતી કરી હતી. તો એનો જવાબ છે કે ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ, કે દેવદૂતે પરમેશ્વરને વિનંતી કરતા કહ્યું કે ટુ ગો ટુ ધ બેડ એટલે કે આરામ કરો અથવા તો પથારીમાં જઈને સૂઈ જાઓ. એન્ડ નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, અને માત્ર એક જ દિવસમાં તમે આટલી બધી તકલીફ ના લેશો. મિત્રો એથી આગળ જોઈશું 13મો પોઈન્ટ. એ પહેલાં આપણે ડિફિકલ્ટ વર્ડ્સની અંદર કંઈક છે એ જોઈ લઈશું આપણે જાણવા જેવું. તો હિમસેલ્ફ એટલે તેની જાતે. મિત્રો હિમસેલ્ફ છે એ પુરુષ માટે વપરાતું સર્વનામ છે. જ્યારે જાતિ પરિવર્તન કરવાનું આવે એટલે કે ચેન્જ ધ જેન્ડરની અંદર જ્યારે આવે ત્યારે આપણે હિમસેલ્ફનું હરસેલ્ફ કરીએ છીએ, એટલે તેણીની જાતે, જે સ્ત્રીવાચક એક સર્વનામ છે. ત્યાર પછી બીજો મુદ્દો છે ઇન, ઓન, ઓફ, ફોર, બિફોર, આફ્ટર, વિથ, વાઇલ, વિધાઉટ, વિથ એ વ્યૂ ટુ વગેરે પછી જો ક્રિયાપદથી ખાલી જગ્યા પૂરવાની હોય તો તેમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવી શકે. એટલે કે અમુક અહીંયા કંજક્શન અને પ્રેપોઝિશન આપેલા છે ઇન, ઓન, ઓફ, ફોર, બિફોર, આફ્ટર, વિથ, વાઇલ, વિધાઉટ, વિથ એ વ્યૂ ટુ આ વગેરે સંયોજકો છે અથવા તો નામયોગી અવ્યયો છે. તો એના પછી જો ક્રિયાપદથી ખાલી જગ્યા પૂરવાની હશે તો તેમાં આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું. ત્યાર પછી છે સોફ્ટ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે હાર્ડ. સોફ્ટ એટલે નરમ અને હાર્ડ એટલે કઠણ અથવા તો કઠોર પણ કહી શકાય. પ્લે એટલે પ્લેના ઘણા બધા અર્થ થઈ શકે છે મિત્રો. પ્લેનો અર્થ રમવું પણ થઈ શકે, જો નાઉન તરીકે હોય તો રમત પણ થઈ શકે. એ સિવાયના પણ બીજા બે અર્થ છે કે પ્લેનો અર્થ આપણે જ્યારે કોઈ વાદ્ય વગાડવાનું હોય તો પ્લે વાપરી શકીએ. એટલે
આપણે કહી શકીએ કે આઈ એમ પ્લેઇંગ એ સિતાર, ગિટાર વગેરે. તો વગાડવું એવો અર્થ પણ થઈ શકે. પછી પ્લેનો અર્થ એક અર્થ ભજવવું પણ થઈ શકે. જેમ કે નાટકની અંદર આપણે કોઈ રોલ ભજવવાના હોય તો એ પ્લે શબ્દનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે ઇટ્સ અને ઇટ્સ. તો મિત્રો બે પ્રકારના સામાન્ય રીતે અહીંયા ઇટ્સની આપણે વાત કરીશું. એક ઇટ્સ છે એ એક સંબંધક વિભક્તિનું છે. તો સંબંધક વિભક્તિનું પહેલું જે ઇટ્સ છે એનો અર્થ આપણે તેનું કરીશું. બીજું ઇટ્સ છે એ મિત્રો ઇટ ઇઝનું અથવા ઇટ વોઝનું શોર્ટ ફોર્મ થઈ શકે. અહીંયા આપણે ઇટ ઇઝ એટલે કે ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ તરીકે ઇટ્સ એપોસ્ટ્રોફી વાળું લીધું છે. તો બીજું ઇટ્સનો અર્થ થશે તે છે. મિત્રો હવે આપણે આગળ વધીશું. 13મો પોઈન્ટ જોઈશું કે નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. તો નાવ એટલે હવે, ધીસ મધર એટલે કે આ માતા, વિલ હીલ એટલે કે મટાડી શકશે અથવા તો ઉપચાર કરી શકશે, ઇલાજ કરી શકશે. હરસેલ્ફ એટલે તેણીની જાતે જ. ક્યારે? તો કે વેન સી ઇઝ સિક, કે જ્યારે તેણી બીમાર હશે. તો હવે જ્યારે આ માતા બીમાર પડશે ત્યારે તે તેણીની જાતે જ તેનો ઈલાજ કરી શકશે. તો મિત્રો આ તો કુદરત છે, ઈશ્વર છે, પરમેશ્વરે બનાવેલું સર્જન છે. એની અંદર એ તો ધારે તે એવી ગમે તે એવી શક્તિઓને મૂકી શકે છે. એથી આગળ જોઈશું. She would be able to feed a family of 6 members only on a half a kilo of cabbage. She would be able to એટલે કે તેણી સક્ષમ હશે. To feed એટલે કે ભરણ પોષણ કરવા માટે. A family of 6 members એટલે કે પરિવારના 6 સભ્યોનું. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ એટલે કે માત્ર અડધો કિલો કોબીજમાંથી. તો તેણી માત્ર અડધા કિલો કોબીજમાંથી જ કુટુંબના 6 સભ્યોનું ભરણ પોષણ કરવા સક્ષમ હશે. તો મિત્રો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જ્યારે એ માતાની મૂર્તિ છે એ જ્યારે બીમાર પડશે ત્યારે તે તેની જાતે જ પોતાનો ઈલાજ કરી શકશે. એટલે એને કોઈ બીજી વસ્તુની કે બીજા કોઈનો એને આધાર નહીં લેવો પડે. એ જાતે જ જ્યારે બીમાર પડશે ત્યારે તેનો પોતે જ તે ઈલાજ કરી શકશે એવી મૂર્તિ છે આ. અને તેની માત્ર થોડીક વસ્તુ જ જો ઘરની અંદર હશે તો પણ તે કુટુંબના દરેક સભ્યોનું ભરણ પોષણ કરવા માટે પણ સક્ષમ હશે. એવી આ અદ્ભુત મૂર્તિનું સર્જન ઈશ્વર કરી રહ્યા છે. 14મો પોઈન્ટ જોઈશું મિત્રો. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Without getting irritated નો મતલબ થશે ખીજાયા વગર જ. અહીંયા મિત્રો આપણે જે ટોપિકની વાત કરી હતી એમાં જો અહીંયા વિધાઉટ પછી ખાલી જગ્યા પૂરવાની હોય અને ગેટ આપણને ક્રિયાપદ હોય તો ગેટનું આઈએનજી વાળું રૂપ ગેટિંગ થશે. તો અહીંયા આ વિધાઉટ પછી આપણે ગેટિંગ જોઈ શકીએ છીએ. તો એન્ડ શી વુડ મેનેજ એટલે અને તેણી સંભાળી શકશે. એ ચાઇલ્ડ્સ બાથ એટલે કે બાળકના સ્નાનને, પ્લે એટલે રમતને, સ્ટડી એટલે અભ્યાસને, ફૂડ એટલે ભોજન અથવા તો ખોરાકને, એન્ડ સ્લીપ એટલે નિંદ્રાને. તો અને તેણી ખીજાયા વગર જ તેણીના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ભોજન અને નિંદ્રાને સંભાળી શકશે. એટલે કે એક માતા છે એ 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે કે એક વ્યક્તિ છે એ ઘણા બધાનું કામ કરી શકે છે. એવી જ રીતના આ માતા છે એ બાળકના દરેક પ્રકારના જે કંઈ કામ છે એ કામને એકલા હાથે જ સંભાળી શકશે. અને એ પણ ખીજાયા વગર, ક્રોધિત થયા વગર, ગુસ્સે થયા વગર. જી હા મિત્રો, આગળ જોઈશું આપણે 15મો પોઈન્ટ. The angel went round the model of the mother very slowly. The angel એટલે દેવદૂત, went round the model ઓફ ધ મધર એટલે કે માતાની મૂર્તિને ફરતે, વેન્ટ રાઉન્ડ એટલે ચક્કર લગાવ્યું, ફરતે ગોળ ફર્યો. વેરી સ્લોલી એટલે ખૂબ જ ધીમેથી, ખૂબ જ શાંતિથી. તો દેવદૂતે ખૂબ જ ધીમેથી માતાની મૂર્તિ ફરતે ચક્કર લગાવ્યું. હી ટચડ ઇટ એન્ડ સેડ કે તેણે તેનો સ્પર્શ કર્યો અને કહ્યું. એટલે કે દેવદૂતે જે માતાની મૂર્તિ હતી તેને ટચ કરીને, સ્પર્શ કરી અને જોયું અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, કે આ તો ખૂબ જ મુલાયમ છે. સોફ્ટ એટલે મુલાયમ, નરમ અથવા તો નાજુક પણ કહી શકીએ. એનો આપણે
ઓપોઝિટ વર્ડ છે એ હાર્ડ કરી શકીએ છીએ. તો દેવદૂતે ખૂબ જ ધીમેથી માતાની મૂર્તિ ફરતે ચક્કર લગાવ્યું અને તેણે તેનો સ્પર્શ કર્યો અને કહ્યું કે આ તો ખૂબ જ મુલાયમ છે, એટલે કે હું જે રીતના ધારતો હતો એના કરતાં તો આ વધારે મુલાયમ છે, એકદમ કોમળ છે. મિત્રો, હવે આ પેરેગ્રાફની અંદરથી આવતા ક્વેશ્ચન આન્સર્સ છે 2, એને જોઈ લઈશું. પહેલો ક્વેશ્ચન છે વોટ વુડ ધ મધર મેનેજ, એટલે કે માતા છે એ શેને સંભાળી શકશે અથવા તો શેનું સંચાલન કરી શકશે. તો જવાબની અંદર છે કે ધ મધર વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, કે માતા એ તેણીના બાળકના સ્નાન, અભ્યાસ, રમત એન્ડ સ્લીપ એટલે કે અને નિદ્રા વગેરેને ખીજાયા વગર જ સંભાળી શકશે. બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર, કે દેવદૂત એ માતાની મૂર્તિ વિશે કેવો અહેસાસ કર્યો અથવા તો તેને કેવો અનુભવ થયો, અથવા તો એવું પણ કહી શકીએ કે દેવદૂતને માતાની મૂર્તિ કેવી લાગી હતી. તો જવાબની અંદર છે કે ધ એન્જલ ફેલ્ટ ધેટ, કે એન્જલને લાગ્યું કે ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટુ સોફ્ટ, કે માતાની મૂર્તિ તો ખૂબ જ મુલાયમ હતી. મિત્રો, એથી આગળ આપણે જોઈશું 16મો પોઈન્ટ. એ પહેલાં આપણે ડિફિકલ્ટ વર્ડ્સને જોઈ લઈશું. તો બિયરનો સમાનાર્થી શબ્દ છે એન્ડ્યોર, એટલે સહન કરવું. ત્યાર પછી એક ગ્રામરનો ટોપિક આપણે લીધો છે કે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આઉટ ટુ વગેરે સહાયકારક ક્રિયાપદ પછી મિત્રો એક્ટિવ વોઇસમાં હંમેશા તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો આપણે એવું ધ્યાન રાખીશું જ્યારે ખાલી જગ્યા પૂરવાની થાય ત્યારે આ આપેલા જે કંઈ સહાયકારક ક્રિયાપદો છે તેના પછી જો ખાલી જગ્યા હશે તો એ ખાલી જગ્યાની અંદર આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું. પણ મિત્રો એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાં બી પ્લસ ભૂતકૃદંત આવે છે, એ પછી આપણે અભ્યાસ કરીશું. અત્યારે માત્ર આપણે એટલું યાદ રાખીશું કે એક્ટિવ વોઇસમાં દરેક સહાયકારક ક્રિયાપદ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ વાપરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈશું કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે એનો સમાનાર્થી શબ્દ છે એડજસ્ટ, સમાધાન કરી લેવું. ત્યાર પછી રીઝન. રીઝનના 2 અર્થ થઈ શકે છે મિત્રો, એક તો તર્ક અને બીજું કારણ. અહીંયા આપણે રીઝનનો અર્થ તર્ક એટલે વિચારવું એવો અર્થ કરીશું. 16મા પોઈન્ટમાં આપણે જોઈશું કે બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ એટલે કે ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું કે બટ વેરી ટફ, કે પરંતુ તે ખૂબ જ મુશ્કેલ છે, એટલે કે તેને સમજવી ખૂબ જ અઘરી છે, ખૂબ જ ટફ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ઇમેજિન એટલે કલ્પના કરવી, વિચાર કરવો, ધારણા કરવી વગેરે અર્થ થઈ શકે છે. યુ કેન નોટ ઇમેજિન એટલે તું કલ્પના પણ ન કરી શકે કે વોટ ધીસ મધર કેન ડુ, કે આ માતાની મૂર્તિ શું કરી શકે, એન્ડ એન્ડ્યોર અને શું સહન કરી શકે. તો કહેવાનો મતલબ એવો છે અહીંયા જે રીતના આપેલું છે એ પ્રમાણે કે ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું કે પરંતુ તે ખૂબ જ મુશ્કેલ છે, આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે તેની તું કલ્પના પણ ના કરી શકે. એટલે કે આ અદ્ભુત એવી માતાની મૂર્તિ છે કે જે ઘણું બધું સહન પણ કરી શકે છે અને ખૂબ જ અશક્ય કામ પણ કરી શકે છે. 17મો પોઈન્ટ જોઈશું આપણે કેન ઇટ થિંક. તો દેવદૂતે ઈશ્વરને પૂછ્યું કે કેન ઇટ થિંક એટલે શું તે વિચારી શકે, એટલે કે આ મૂર્તિ છે એ વિચારી પણ શકે છે. તો હવે એને પરમેશ્વર છે એ જવાબ આપતા કહે છે કે નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ. સેડ ધ લોર્ડ એટલે પરમેશ્વરે કહ્યું કે નોટ ઓનલી કેન સી થિંક એટલે માત્ર તે વિચારી જ શકે એટલું જ નહીં, બટ કેન રીઝન કે પરંતુ તે વિચાર કરીને એટલે કે તર્ક કરીને એન્ડ કમ્પ્રોમાઇઝ અને સમાધાન પણ કરી શકે એવું ઈશ્વરે કહ્યું. 18મો પોઈન્ટ જોઈશું આપણે કે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડનો મતલબ થશે પ્રભાવિત, અને વોઝ ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ ગયો. તો દેવદૂત એ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, કે તે મૂર્તિની એકદમ નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર ક્રોસ ધ ચીક. ચીકનો મતલબ થશે ગાલ.
તો તે મૂર્તિની એકદમ નજીક ગયો અને તેને ગાલ પર તેની આંગળીને ફેરવી. એટલે કે આ દેવદૂત છે એ મૂર્તિની એકદમ નજીક જઈ અને મૂર્તિ પર સ્પર્શ કરી અને આંગળી ફેરવી અને જોવે છે કે આ તો ખૂબ જ મુલાયમ છે. ચલો મિત્રો, એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈશું કે વોટ વુડ ધ મધર મેનેજ, કે માતા એ શું સંભાળી શકશે? તો ધ મધર વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. કે માતા એ એક બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રાને ખીજાયા વગર જ સંભાળી શકશે. વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર, કે દેવદૂતે માતાની મૂર્તિ વિશે કેવો અહેસાસ થયો? તો ધ એન્જલ ફેલ્ટ ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટુ સોફ્ટ, કે દેવદૂતે માતાની મૂર્તિ વિશે એ માતાની મૂર્તિ છે એ ખૂબ જ નરમ હતી, મુલાયમ હતી એવો અહેસાસ થયો. એથી આગળ જોઈશું મિત્રો આપણે, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. 19મા પોઈન્ટની અંદર આપણે જોતા પહેલાં આપણે જોઈશું કે અહીંયા ડિફિકલ્ટ વર્ડ્સ છે. મિરેકલ એટલે મેજિક, ચમત્કાર. પછી લોર્ડ, ગોડ, આઈ, ઇન્ડિયા વગેરે શબ્દો વાક્યમાં ગમે ત્યાં આવે તો પણ તેનો પહેલો અક્ષર કેપિટલ જ વપરાય છે. એટલે આપણે ઘણી વખત એવા શબ્દો છે કે જે લોર્ડ છે, ગોડ છે, આઈ છે, ઇન્ડિયામાં આઈ પહેલો, એ વગેરે શબ્દો છે ગમે તે જગ્યાએ વાક્યમાં આવે તો પણ તેનો પહેલો અક્ષર કેપિટલ જ વપરાય છે. ત્યાર પછી હોપ એટલે આશા, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. વન્ડરફુલ એનો સમાનાર્થી શબ્દ અમેઝિંગ એટલે અદ્ભુત. ચલો મિત્રો, 19મો પોઈન્ટ જોઈશું આપણે, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. લીકનો મતલબ ચૂવું એટલે કે લીક થવું, આપણે જે કહીએ ને કે પાણી લીક થાય છે એ રીતના. કે અરે ભગવાન, કે તેણીની આંખો તો ચૂવી રહી છે, એટલે એની આંખોની અંદરથી કંઈક પ્રવાહી વહી રહ્યું છે એવું કહેવાનો મતલબ છે. 20મો પોઈન્ટ છે, હાઉ ડીડ ધીસ હેપન, ઇટ મસ્ટ બી એ ટીયર. કે આવું કેવી રીતે થયું? ઇટ મસ્ટ બી એ ટીયર એટલે તે કદાચ આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, કે મેં તો તેને ત્યાં મૂક્યું જ નહોતું. ઇટ ઇઝ એ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર, કે એ તો એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ એટલે એવું ભગવાને આશ્ચર્યચકિત થઈને કહ્યું. ચલો 21મો પોઈન્ટ જોઈશું મિત્રો, કે બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ, કે પરંતુ હે મારા ભગવાન, આ આંસુ શેના માટે છે? એટલે કે તમે એ આંસુ તો મૂક્યું નહોતું મૂર્તિની અંદર ક્યાંય, તો એ આંસુ આવ્યું ક્યાંથી? એ આંસુ શેના માટે છે? એનું કારણ શું હોઈ શકે? એવું આ દેવદૂતને ભગવાન પાસે જાણવાની જિજ્ઞાસા થાય છે, એક આતુરતા થાય છે. 22મો ક્વેશ્ચન છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક, કે યુનિકનો મતલબ થશે વિશિષ્ટ, તો તે કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન્ડ. એટલે ભગવાને સમજાવતા કહ્યું કે તે કદાચ પેઇન એટલે પીડા, જોય એટલે આનંદ, પ્રાઇડ એટલે ગૌરવ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, લોનલીનેસ એટલે એકલતા માટે, અને મે બી એટલે હોઈ શકે છે. તો તે કદાચ પીડા, આનંદ, ગૌરવ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે છે, એમ ભગવાને દેવદૂતને સમજાવતા કહ્યું. હવે દેવદૂત કહે છે કે વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કે કેવું અદ્ભુત સર્જન છે. તો મિત્રો હવે આના ક્વેશ્ચન આન્સર પણ સાથે જોઈ લઈશું કે વોટ આર ટીયર્સ ફોર. વોટ આર ટીયર્સ ફોર એટલે કે આ આંસુઓ શેના માટે છે? તો એનો જવાબ છે ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ ઓર લોનલીનેસ. તો આ આંસુઓ એ કદાચ પીડા, આનંદ, ગૌરવ, હતાશા કે એકલતાને લીધે હોઈ શકે છે. બીજો ક્વેશ્ચન છે, વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીઈંગ એ ટીયર, કે દેવ જે ભગવાન છે એ આંસુને જોઈને શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા? તો એનો જવાબ છે કે ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ઓન સીઈંગ એ ટીયર, કે ભગવાન એ આંસુને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બીકોઝ કારણ કે હી હેડ નોટ પુટ ઇટ
કે તેણે ત્યાં મૂક્યું ન હતું. એન્ડ ઇટ વોઝ એ મિરેકલ, અને તે આંસુ હોવાનો એક ચમત્કાર હતો. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પાઠ વિશેની સંપૂર્ણપણે માહિતીનો ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, આપના સાથી મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ વેરી મચ.